રવાના લાડુ તો તમે ઘણી બધી વાર ખાધા હશે, પણ ક્યારે આવા નહીં ખાધા હોય. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ચાસણી કર્યા વગર, ખાંડ વગર, સાકર વગર આપણે ગોળમાં તૈયાર કરીશું. એકદમ સોફ્ટ પણ બને છે અને બધાના ફેવરેટ પણ થઈ જશે. તો ચાલો બનાવીએ. એકદમ સિમ્પલ રીત છે. એના માટે આપણે 2 ચમચી અથવા 2 ટીસ્પૂન ઘી એડ કરીશું. જો મેલ્ટ કરેલું હોય ને તો તમારે અહીંયા 3 થી 4 ચમચી જેટલું એડ કરવાનું. અને ઘી આ રીતે ગરમ થઈ જાય ને પછી આપણે એમાં એડ કરીશું રવો, એટલે કે સૂજી. ઝીણો આવે ને તે એકદમ ફાઇન રવો આવે ને તે લેવાનો છે, એ એડ કરીશું. જો તમારી પાસે સૂજી હોય ને તો મિક્સર જારમાં થોડી વાર ચલાવી અને પછી પણ લઈ શકો છો. અને આ રીતે હવે આપણે ધીમા ગેસે સરસ રીતે શેકી લેવાનો છે. કલર થોડો હલકો ચેન્જ થવા દેવાનો, બહુ વધારે ચેન્જ નથી થવા દેવાનો. અહીંયા જો તમને વધારે ઘીમાં પસંદ હોય ને તો તમે થોડું ઘી વધારે પણ એડ કરી શકો છો. આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેશો એટલે દરેક દાણો સરસ રીતે શેકાય છે. તો તમને મીઠાઈ ખાવી હોય તો પસંદ હશે, પણ તમે જો આવા ખાંડ વગરના રવાના લાડુ ક્યારેય બનાવ્યા છે કે નહીં, મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. જો આવી ખાંડ વગરની મીઠાઈઓ તમારે જોઈ હોય અને એની રેસીપી જોતી હોય તો કમેન્ટમાં તમે ચોક્કસથી મને કહેજો. હું તમારી સાથે ટ્રાય કરીશ કે હું શેર કરું. અહીંયા તમે જુઓ, રવાનું મિક્સર હવે સરસ રીતે શેકાવા લાગ્યું છે, હલકો કલર ચેન્જ થવા લાગ્યો છે, આ રીતે બદામી કલર જેવો થઈ ગયો છે. ત્યારે આપણે એમાં એડ કરીશું થોડા ડ્રાયફ્રૂટ. એના માટે બદામ, કાજુ અને મેં અહીંયા કિસમિસ લીધા છે. અને સાથે સૂકું નાળિયેર. તમારી પાસે આ રીતનું ખમણ છે તો મેં ખમણ લીધું છે. જો તમારી પાસે ખમણ ન હોય તો તમે નાળિયેરનો પાવડર પણ લઈ શકો છો. હવે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરીશું. અહીંયા મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને આ રીતે કન્ટિન્યુઅસલી આપણે ચલાવતા રહીશું. એટલે તમે જુઓ, રવો સરસ એવો શેકાઈ જશે, ડ્રાયફ્રૂટ પણ સરસ એવા શેકાઈ જશે અને જે કિસમિસ છે ને એ પણ ફૂલી જશે. તો અહીંયા આ રીતે રવો શેકાઈને અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી થોડી વાર માટે ચલાવતા રહેવાનું. પેન એકદમ ગરમ હોય ને એટલે રવો નીચેના ભાગમાંથી બળી ના જાય, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. અને થોડો રવો જો બળી જશે ને તો પણ કડક થઈ જશે, એટલે આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું. થોડું પેન આ રીતે ઠંડુ થઈ જાય, મિક્સર સરસ રીતે સેટ થઈ જાય ને પછી આપણે એને બીજા ગેસ ઉપર રાખી દઈશું અને બીજી એક પેન લઈ લેશું, એમાં લેશું ગોળ. તો અહીંયા 1 કપ રવા સામે મેં 3/4 કપ ગોળ લીધો છે અને એનાથી થોડું અડધું પાણી, તો અડધો કપ જેટલું પાણી લીધું છે. હવે આપણે ગોળને સરસ રીતે પાણી સાથે મિક્સ કરી લેશું. અહીંયા ગોળ છે ને તમે કોઈ પણ લઈ શકો છો અને 1 કપ સુધી પણ લઈ શકો છો, જો વધારે સ્વીટનરવાળા મીઠાઈ પસંદ હોય ને તો. આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું. હવે અહીંયા આપણે કોઈ ચાસણી નથી કરવાની, પણ મિક્સર કેવું તમારે થીક પકાવવાનું છે, કૂક કરવાનું છે, એ હું તમને કહી દઈશ. તો ગોળને પહેલાં સરસ રીતે મેલ્ટ કરી લેવાનો, પછી જે પાણીનો ભાગ છે ને એ હલકો બળી જાય ને ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. તો આ રીતે તમે જુઓ, ગોળ હવે ઓલમોસ્ટ મેલ્ટ થવા આવ્યો છે. આ રીતે પ્રેસ કરતું રહેવાનું એટલે જે ગોળ છે ને એ ઝડપથી મેલ્ટ થવા લાગે. તો બસ ગોળ મેલ્ટ થઈ ગયો છે. મિક્સર આ રીતે થોડું કૂક થઈ ગયું છે, પણ હજી એમાં પાણીનો ભાગ છે, એટલે 1 થી 2 મિનિટ માટે કૂક કરવાનું છે. પછી જો આ રીતે તમને એવું લાગે ને મિક્સર થીક થવા લાગ્યું છે, એટલે તમારે ચેક કરી લેવાનું. આપણે જે રીતે ચાસણી ચેક કરીએ ને એ જ રીતે ચેક કરવાનું. અહીંયા 1 તાર જેવી ચાસણી થાય ને ત્યાં સુધી આપણે આ ગોળને કૂક કરવાનું છે. તો અહીંયા આ રીતે તમે જુઓ, થોડી વાર રહેશે ને એટલે 1 તાર જેવું બનવા લાગશે. બસ હવે આપણે ગેસની ફ્લેમ તરત જ બંધ કરી દઈશું અને ગેસની ફ્લેમ હવે બંધ જ રાખીશું, બિલકુલ ચાલુ નહીં કરીએ. અને રવાવાળું મિક્સર પણ મૂકીશું ત્યારે પણ ગેસ ચાલુ નથી કરવાનો. આ રીતે ગોળવાળું પાણી એડ કરી દઈશું અને રવા સાથે મિક્સ કરી દઈશું, એટલે તરત જ જે રવો છે ને ફૂલવા લાગશે અને ફૂલીને આ રીતે તમે જુઓ ડબલ થઈ જશે. હવે આપણે રવાને રેસ્ટ આપવાનો છે, ટાઈમ આપવાનો છે હજી ફૂલવા માટે. તો રવો સરસ એવો ફૂલી જાય ને એના માટે ઢાંકી દેશું. અને હવે ગેસની ફ્લેમ તો બંધ છે, જો તમે ગેસ ઉપર રાખો તો પણ ચાલે અને આ રીતે નીચે લઈ લો તો પણ ચાલે. 5 થી 10 મિનિટ રહેવા દેવાનું. તમે જુઓ થઈ ગયું ને ડ્રાય મિક્સર,
બસ આ રીતનું થઈ જાય ને પછી હાથમાં ઘી લગાવો તો ચાલે, ન લગાવો તો પણ ચાલશે. અને પછી તમારે નાના મોટા જેવા લાડુનો શેપ આપવો હોય ને એવો આપી દેવાનો. લાડુ પણ એક સરખા પ્રોપર વરસે ઠંડા થયા પછી બિલકુલ એ કડક નહીં થાય, એકદમ સોફ્ટ રહેશે. તો આમાં આપણે કોઈ પણ જાતનો દૂધ, માવો, મિલ્ક પાવડર કે એક્સ્ટ્રા ઘી એડ નથી કર્યું. તમે જુઓ એકદમ સિમ્પલ બટ યુનિક અને ટેસ્ટી. અને જેમને મીઠાશ પસંદ છે, ડાયાબિટીસ છે, એ વ્યક્તિ પણ થોડો થોડો આ લાડુ ખાઈ શકશે, કારણ કે આપણે ગોળમાંથી બનાવ્યો છે. તમે અહીંયા એની જગ્યાએ સુગર ફ્રી પાવડર પણ એડ કરીને બનાવી શકો છો. તો આ રીતે બધા લાડુ આપણે બનાવી અને તૈયાર કરી લેવાના. તો તમને આજના આ લાડુની રેસીપી કેવી લાગીને મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, મારી રેસીપી પસંદ આવતી હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને નવી નવી રેસીપીઓ દરરોજ મળતી રહે. તો આ રીતે બધા લાડુ બનાવી અને આપણે તૈયાર કરી લીધા. આપણે એને ડબ્બામાં ભરી બહાર જ ફ્રીજમાં રાખ્યા વગર જ સ્ટોર કરી દેવાના. બિલકુલ ખરાબ નહીં થાય, 10 થી 12 દિવસ સુધી તમે સ્ટોર કરી શકો છો. અને લાડુ બનાવી મહેમાનોને પણ સર્વ કરશો ને તો ખૂબ પસંદ આવશે. તો હું તમને તોડીને બતાવી દઉં. પરફેક્ટ ટેક્સચર સાથે આપણા લાડુ તૈયાર છે ને, એકદમ પરફેક્ટ. તમે જુઓ તો તમે પણ ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.